નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો દેશની રાજધાની દિલ્હીથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના બની। દિલ્હીમાં લાગેલી ભીષણ આગમાં 21 નિર્દોષ લોકો જીવતા પૂંજાયા અને જેમાં સારવાર અર્થે ભારત આવેલા 18 વિદેશી નાગરિકોના પણ મોત થયા છે। આ આંકડો ધ્રુજાવી દેનારો છે, પરંતુ સવાલ એ થાય છે કે આવી દુર્ઘટનાઓ પછી આપણું તંત્ર ક્યારે જાગશે? દિલ્હીની આગ હોય કે પછી રાજકોટના ગેમ ઝોનનો અગ્નિકાંડ, દર વખતે માસૂમોના મોત પછી માત્ર તપાસના જ નાટકો કેમ થાય છે? જ્યાં નેતાઓ આવે છે, વળતર જાહેર થાય છે અને તપાસ સમિતિઓ બને છે, પરંતુ તંત્ર ક્યારે તપાસથી આગળ વધીને આવી આગને રોકવા માટે કોઈ કાયમી સુરક્ષા વ્યવસ્થા કે પછી ચુસ્ત નિયમોનું પાલન કરાવશે? જનતા હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ જવાબ અપેક્ષિત રાખે છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। દેશની અંદર આગના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। જે પ્રમાણે દિલ્હીની અંદર હોટેલની અંદર આગ લાગી, જેની અંદર 21 જેટલા જે લોકો છે તેના મોત થયા। આજે એક હોસ્પિટલની અંદર પણ આગ લાગી, જેની અંદર 10 થી 12 જેટલા લોકોના મોત થયા। ત્યારે અમદાવાદની અંદર પણ આગના જે બનાવ બન્યા છે તેની અંદર ઘણી વખત જે જાનહાની થઈ છે, પરંતુ હવે જો અમદાવાદની અંદર આગ લાગે તો કેટલી મોટી દુર્ઘટના થઈ શકે, અથવા આગની જે ઘટનાઓ બને છે તેને અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે તેઓની પાસે જાણીએ। અચ્છા, એ જણાવશો કે આગના બનાવ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે, શું લાગે છે આગ કાબુમાં આવી શકે છે? આગ કાબુમાં આવવી એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે। એક તો સરકારની પોતાની જાગૃતિ હોવી જોઈએ, કારણ કે અત્યારે ચારે બાજુ ટ્રાફિક એટલો વધી રહ્યો છે, સરકાર ટ્રાફિકને કંટ્રોલ નથી કરી રહી। આગ લાગે ત્યારે ફાયરવાળા સમયસર પહોંચી નથી શકતા। જો સમયસર પહોંચી જ ન શકે તો આગ ઉપર કંટ્રોલ કઈ રીતે લઈ શકવાના છે? બીજું, સરકારી કર્મચારીઓ ઓછા છે અને જે કર્મચારીઓ છે એને સરની કામગીરીમાં લગાડે છે, એને વસ્તી ગણતરીની કામગીરીમાં જે કામગીરી એમને કરવાની છે એ પણ એ પૂરતું ધ્યાન આપી નથી શકતા। અત્યારે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, એટલા ઊંચા ઊંચા બિલ્ડિંગો થઈ રહ્યા છે કે જેને માટે લેડર જોઈએ એ લેડર ફાયર બ્રિગેડ પાસે છે નહીં, અને તેમ છતાં મંજૂરી આપી દે છે। એટલે અત્યારે આગ ઉપર કંટ્રોલ કરવો એ હું એવું માનું કે કદાચ સ્વપ્ન જોવા જેવું છે। ભવિષ્યમાં શું પ્લાનિંગ કરે સરકાર એ અલગ વસ્તુ છે। અચ્છા રશ્મિબેન, કરોડો રૂપિયાના જે હાઇડ્રોલિક લેડર લાવવામાં આવ્યા છે, ટેકનિકલ પણ ઘણી બધી સમસ્યાઓ અમદાવાદને ધ્યાનમાં રાખીને આવે છે। તમે શું માનો છો? આપ કોર્પોરેટર રહી ચૂક્યા છો, સાથે આ પ્રમાણે ઘટનાઓ આગની બનતી હોય છે। જેમ દિલ્હીમાં બનાવ બન્યો એમાં માણસો એક્સપાયર થઈ ગયા, જેમ મુઝફ્ફરનગરમાં બનાવ બન્યો એમાં આઈસીયુ હોસ્પિટલમાં એસી ફાટતા બનાવ બન્યો, અમદાવાદમાં બી ઘણીવાર બનાવ બનેલા છે અને જેમાં એસી ફાટવાના કે બીજા કોઈ પણ કારણોસર બનાવ બનેલા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગને ડામવા માટે ફાયર વિભાગ શું કામ કરી શકે? ફાયર વિભાગ પાસે પોતાના સાધનો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 30 થી વધુ માળની મંજૂરી, પકવાન 4 રસ્તા પર એક બિલ્ડિંગ છે કે જેના 40 ફ્લોર છે, સિંધુ ભવન રોડ ઉપર છે કે જેના 34 ફ્લોર છે, બીજી એક એસસી હાઈવે ઉપર છે કે જેના 35 ફ્લોર છે। આવી ઘણી બિલ્ડિંગો છે કે જેના અમદાવાદમાં 5 થી 6 બિલ્ડિંગ એવી છે કે જે 30 થી વધુ ફ્લોર ધરાવતી છે। આ બિલ્ડિંગોમાં શું તમે જ્યારે ક્યારેય જઈને ચેક કર્યું છે કે ફાયર સેફટી બરાબર ચાલે છે કે નથી ચાલતી? જો ત્યાં આગ લાગશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગની પાસે એવા અદ્યતન સાધનો છે ખરી? જો એ સાધનો હાઇડ્રોલિક સીડી 34 માળ કે 40મા માળ સુધી પહોંચવા માટેની એવી કોઈ સીડીઓ છે ખરી? અને હોય તો એ સીડીઓની નીચે અમદાવાદના રોડ રસ્તા ઉબડખાબડ છે, એની નીચેનું જે બરાબર હોવું જોઈએ લેવલ, એ લેવલિંગ નહીં હોવાના કારણે એ સીડીઓ ખુલતી નથી। લોકોની જાન અને સુરક્ષા સામુ સવાલો ઊભા થાય છે કે કેમ આવું બની રહ્યું છે? તમારે આ રાખવા માટે અમદાવાદ શહેરને ગ્રીન કોરિડોર આપવું પડે કે જેમાં તમે વધુમાં વધુ વૃક્ષો વાવો, વધુમાં વધુ એનું જે એક્યુઆઈ લેવલ છે એક્યુઆઈ લેવલ ઓછું કરો તો તમારી આ આગને નામવાની એને કરી શકીએ આપણે। આગ જ્યાં જ્યાં વાતાવરણ જેમ જેમ હાઈ લેવલ ઉપર જતું જાય છે, લોકોના ઘરમાં 4 એસી ચાલતા હોય, 3 એસી ચાલતા હોય, જેના કારણે આગના બનાવો બની રહ્યા છે। 45 ડિગ્રીનું ટેમ્પરેચર અમદાવાદમાં હોય, એક્યુઆઈ લેવલ 300 થી વધુ હોય, ત્યારે આપણે એવા પગલાં લેવા જોઈએ કે જેથી આપણે આગ લાગી ના શકે અને આગને ડામવાના પ્રયત્નો કરી શકીએ। જે પ્રમાણે માહિતી સામે આવી છે કે 365 દિવસનું એક વર્ષ હોય, ફાયર વિભાગ છે 45 જેટલા જે ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ કરતું હોય છે, આ યોગ્ય છે? તમે આને માનો છો? ઇન્સ્પેક્શન તો થવું જોઈએ ને બિલ્ડિંગોનું?
ઇન્ફેક્શન તો થવું જોઈએ, બરોબર છે, પણ મેન વસ્તુ આપણે જે કહીએ છીએ કે સરકાર અથવા તો જે બી ફાયર ડિપાર્ટમેન્ટ છે એ પબ્લિક ઉપર નાખી દે કે જનતાએ જાગૃત થવું જોઈએ. પણ જનતા જાગૃત ક્યારે થાય? તમે નિયમો બનાવ્યા પણ ખાલી કાગળ ઉપર દેખાડવા પૂરતા. હવે આજે નિયમ બનાવીને તમે એનું જો પાલન ના કરાવો તો જનતાને તો આ બધું તો વસ્તુ ખબર જ નથી હોતી, શું જરૂરી છે શું નથી જરૂર. બસ ખાલી એ લોકો ફોર્માલિટી માટે ખાલી એનઓસી આપી દે છે, પછી કોઈ દિવસ વિઝિટ કરવાની નહીં, ચેકિંગમાં જવાનું નહીં. અને ચેકિંગમાં જાય તો શું મોટું લઈને જાય? ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ એમની પાસે પૂરેપૂરું ઇક્વિપમેન્ટ પણ હોવા જોઈએ, જે સરકાર પૂરા નથી પાડી શકતી. અને આમ વાતો બધી મોટી મોટી કરી રહી છે. એટલે આમાં ખાલી પબ્લિકના માથે નાખી દેવાથી ના થાય. તમારે ફાયર બ્રિગેડને સક્ષમ બનાવવું જોઈએ, એની પાસે એવા અદ્યતન ટેકનોલોજીવાળા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ. અને સમયે તમારે જ્યાં જ્યાં તમે એનઓસી આપી છે ત્યાં તમારે વિઝિટ કરીને તમારે ચેક કરવું પડે કે સિસ્ટમ તે ચાલુ છે કે બંધ હાલતમાં પડી છે. તો એના કંઈક એની પર કાર્યવાહી કરીને સિસ્ટમ કાર્યરત રહે તો આ બનાવમાં ઘણો ઘટાડો આવી શકે એમ છે. રાજશ્રીબેન, ગીચ વિસ્તારની વાત કરવામાં કે જૂના વિસ્તાર હતા આપણે અખાડિયા ને બધા હોય, એના માટે બાઇક લાવેલા, પછી જ્યાં જગ્યા ના જઈ શકે ત્યાં રોબોટ લાવેલા. આ પણ મેં જોયું છે મારી નજરે કે ધૂળ ખાતા હોય છે. તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગ જુઓ. મોટા ભાગના ફાયર વિભાગમાં સૌથી વધારે જગ્યા 160થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. તમારી પાસે સ્ટાફ જ નથી, તમારી પાસે ના સુપિરિયર સ્ટાફ છે, ને નીચે ટેકનિકલ લેવલે સ્ટાફ છે, ને ફાયરમેનનો સ્ટાફ છે, તો તમે કામ કઈ રીતે ના કરશો? ભરતી કરો છો પણ ભરતી હજુ બી એની પ્રક્રિયા બહુ જ લાંબી છે અને એમાં હજુ કશું જ થયું નથી. જ્યારે તમારી પાસે સ્ટાફ જ નથી, ક્યાંક લાગશે જેમ સાધનો જ નથી, તમે નવા લોકોને અંદર ઇન્વોલ્વ નહીં કરો, નવી ભરતી નહીં કરો, તો એ સાધનો તો પડ્યા સડવાના છે. આપણે જેમ કોરોના ચાલતો હતો ને આપણા જે મશીનો હતા આઈસીયુના પેલા જે મશીન એને કે શ્વાસ લેવાવાળા મશીન, એ મશીનો કોર્પોરેશનમાં વીએસ હોસ્પિટલમાં કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા પડ્યા હતા. આજની તારીખમાં તમે જોવા જાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં પણ આ જ પરિસ્થિતિ છે. સાધનો હોવા છતાં એમની પાસે પૂરતો સ્ટાફ નહીં હોવાના કારણે બધું જ ધૂળ ખાતું પડ્યું છે. સંસાધન છે પણ જે મૂળ મેન પાવર હોવો જોઈએ મેન પાવર નથી. આ મોટામાં મોટો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રશ્ન છે. કોરોનાની વાતથી યાદ આવ્યું કે નવરંગપુરાની અંદર પણ એક હોસ્પિટલ આવેલી જેની અંદર 8 થી 9 લોકોના ડેથ થયેલા. જે પ્રમાણે પટનામાં થયું એ જ ઘટના અહીંયા થયેલી હતી. હજી શું આપણે સાવચેતી આપણે કદાચ ફાયરે વધારે શું સાવચેતી રાખવી જોઈએ? એમાં એવું છે કે જે હમણાં બેને વાત કરી કે વેન્ટિલેટરો ધૂળ ખાતા હતા. એક તરફ લોકો મરતા હતા કોરોનામાં, વેન્ટિલેટર લાયા પછી પણ જો તમને ચલાવતા ના આવડે, તમે એનો ઉપયોગ કરી ન શકતા હો, તે કામના શું? કારણ કે વેન્ટિલેટર હોય છે, સીપેપ હોય છે, અંદર એટલી બધી ઓળખી શકે કે જે સ્ટાફને ચલાવતાય પૂરું નથી આવડતું હતું. હવે તકલીફ એ છે કે જે હમણાં પટનામાં તમે કીધું કે મરી ગયા, અહીંયા અમદાવાદમાં મરી જાય છે. આપણે ડૉક્ટરો છે પણ જે પ્રાઇવેટ ડૉક્ટરો છે કમાવામાં પડ્યા છે. સરકારમાં અત્યારે સ્ટાફ પૂરો નથી અને જે છે એમની સાથે અંદરો અંદર એટલો અન્યાય થઈ રહ્યો છે કે સ્ટાફને અત્યારે સરકાર પ્રત્યે બહુ જ અસંતોષ છે. કારણ કે નવી ભરતી થતી નથી, જે છે એમની ઉપર એટલું બધું પ્રેશર છે અને બીજા જે પેશન્ટના સગાવાલાઓ છે એ ડૉક્ટરોને હેરાન કરે છે. એના હિસાબે ડૉક્ટરો પૂરતું ધ્યાન નથી આપી શકતા, મેડિકલ સ્ટાફ પૂરતું ધ્યાન નથી, જેના કારણે માણસોના મૃત્યુ થાય છે. ચિંતાનો વિષય એના માટે છે કારણ કે દિવસે ને દિવસે અમદાવાદ શહેરની આ જે વસ્તી છે તે વધારો થઈ રહ્યો છે, અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ફાયર સ્ટેશન જે છે તે દર બજેટની અંદર ફાળવવામાં આવે છે, પરંતુ તે કાગળ ઉપર ફળવાતા હોવાના લીધે લોકોના જીવ પર ક્યાંક ને ક્યાંક જોખમ જોવા મળી રહ્યું છે. કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ. દિવસ બાય દિવસ આગની ઘટના વધી જાય. ખાસની વાત કરીએ જે થોડાક દિવસ પહેલાં જે રાજકોટમાં આગ લાગી તો થોડાક મહિના પહેલાં, એના પછી જે દિલ્હીમાં આગ લાગી, એના પહેલાં જે સુરત તક્ષશિલા કાંડ હતી, આવી કાંડમાં જે કેટલા લોકો જીવ ગુમાવ્યા છે, પણ એ લોકોની કેસ છે કે એ લોકોને તપાસ છે હજી સુધી આગળ વધી નથી. ફાઇલમાં અટકી જાય છે. એ લઈને આપણી જોડે સ્થાનિક છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે આ અગ્નિકાંડ હોય છે, અગ્નિકાંડમાં જે તપાસ હોવી જોઈએ, જેમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને તપાસ હોવું જોઈએ, થતું નથી ક્લિયરથી, ને એ લોકો દિવસને દિવસ વધ્યા જાય, તારીખ પર ફરતે છે. શું કહેશો એનામાં? મારું નામ સરફરાઝભાઈ ઘાસવાલા છે. મારું આટલું જ કહેવું છે કે જે ધરા પર આપણે ઊભા છે સુરત, એ સુરતમાં તમને ખ્યાલ હોય તો અમુક વર્ષો પહેલાં તક્ષશિલા કાંડ થયું હતું. એ તક્ષશિલા કાંડમાં તમે જોઈ લો તો સીડી ના મળતી હતી કોર્પોરેશનને કે બાળકોને.
એ આગની અંદર એ બાળકો કૂદી કૂદીને મર્યા છે, બળી બળીને મર્યા છે. આજે ત્યારે તમે જોયું કે આજે બી એ પરિવારના લોકો, નાના નાના બાળીવાળાના પરિવાર, એ ઘટના તો યાદ કરો તો તમારો કલેજું કાપાય જાય. અત્યારે પાણીનો એક ટીપો તમારા ગળાના નીચે ના ઉતરે એવી એ ઘટના હતી. પણ એને યાદ આપણે આજે એટલા માટે કરી રહ્યા છે કે એ ઘટનાના જે વર્ષો વીતી ગયા પણ આજે બી એ પરિવારને ન્યાય નથી મળ્યો પૂરેપૂરો. કેમ કે આજે બી પરિવાર દર વર્ષે ખાલી મોમબત્તી અને આજે બિચારા પરિવાર જે ન્યાય મળ્યો એ લોકો વરસી મનાવ્યા કરે છે. તો આ વરસી પર વરસી મનાવી કર્યા લોકો આપણે યાદ કર્યા કરશું, પણ ન્યાય માટે શું? ન્યાય પ્રણાલિકા એવી તો શું તકલીફ છે કે આઝાદીના 74-75 વર્ષ પછી પણ આપણે કોઈ ન્યાય મળ્યો હોય તો આજે 75 વર્ષ પછી પણ એવી કેમ કોઈ ઝડપે સલાહ બેસતા નથી કે કોઈ ઘટના થઈ જાય તો એને ઝડપી ન્યાય મળે? એવી ન્યાયપાલિકામાં એવું એના પર કોઈ એનાલિસિસ કેમ નથી થતું? દરેક વસ્તુ પર એનાલિસિસ થાય છે, એનું અમલીકરણ નથી થતું અને લોકોને ન્યાય નથી મળતું. એ ન્યાય માટે વર્ષો વીતી જાય છે. એ હવે અમારા સમજમાં આવતું નથી કે ભાઈ આ ન્યાય માટે શું થઈ રહ્યું છે, તંત્ર શું કહી રહ્યું છે, ઉપલા અધિકારીઓ શું કરી રહ્યા છે, રાજનેતાઓ શું કરી રહ્યા છે. આ બધું વિપક્ષની બી ગાળમ ઘરે વાત છે કે ભાઈ આમાં કંઈક કરો કંઈક કરો, પણ કંઈ થતું નથી. શું ખબર શું છે આની અંદર? પણ આના બાબતે એક વાત ચોક્કસ છે કે આ ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે પણ ન્યાય મળતા નથી. એ ન્યાય પ્રણાલિકા આમાં ઝડપી બને અને લોકોના ઝડપી ન્યાય મળે. કેમ કે આ વર્ષી લોક દર વર્ષે પોતાના સ્વજનને યાદ કરે અને ન્યાય ના મળે એ સારું ના કહેવાય. બીજા ભાઈઓ છે એમની જોડે વાત કરો. આપનું શું નામ છે ને જે હિસાબે અગ્નિકાંડ દિવસ વધી રહ્યું છે દિલ્હી હમણાં 1-2 દિવસ પહેલાં થયું છે, એના પહેલાં આપણે રાજકોટમાં થયું હતું. એ છે અગ્નિકાંડમાં જે મૃત્યુ પામે છે લોકો, એ લોકોને અન્યાય નથી મળતું સમયસર, શું કહે છે? હાલમાં ભારત દેશની જે ન્યાય પ્રક્રિયા છે અને ન્યાય પ્રણાલી છે એ એવી થઈ ગઈ છે કે તમે ફક્ત કે કોર્ટ કચેરીના ધક્કા ખાઓ અને જે ન્યાય છે એમાં તમે પાયમાલ થઈ જાઓ અને છેલ્લા તમે નાસી પાસ થઈને ઘરે બેસી જાઓ. હાલના તબક્કે તમે જોઈએ કે સુરત શહેરની જ વાત કરું તો વર્ષ 2025ની અંદર 5 મોટી માર્કેટોની અંદર મોટી આગો લાગી છે. અવધ માર્કેટ હોય, પછી તમે કે રાજ માર્કેટ હોય, એ માર્કેટોને હજાર જેટલી દુકાનો, 500 જેટલી દુકાનોની અંદર એ લોકોને મોટું નુકસાન થયું છે. આ એની અંદર જાનહાનિ થઈ નથી, પણ જ્યારે મારા મિત્ર ભાઈએ કીધું કે તક્ષશિલા જેવો કાંડ થયો એની અંદર કેટલા નિર્દોષ બાળકો મરી ગયા. પછી બરોડાની અંદર, અમદાવાદની અંદર જે આગ કાંડ્યો, જે ગેમ ઝોનની અંદર આગ કાંડ્યો એની અંદર બાળકો મરી ગયા. તો હાલના તબક્કે પણ એ વાલીઓ પોતાના બાળકોના જે જીવ ગયા એના માટે ઇન્સાફ માંગી રહ્યા છે. કેમ ઇન્સાફ માંગી રહ્યા છે? તેના આપના બેઝમાં જવાની જરૂર છે. ક્યાં ગેરકાયદેસર એનઓસી, એફઆઈઆરની એનઓસી લીધા વગર જે બાંધકામો થયા, તક્ષશિલાની અંદર પણ શેડ બાંધવામાં આવ્યો, આ ગેમ ઝોનની અંદર પણ ગેરકાયદેસર રીતે ટાયરો મૂકીને જે ગેમ ઝોન બનાવવામાં, તો આ જે પરમિશન અને પરવાનગી આપવાવાળા અધિકારીઓ હતા એ કોણ હતા? આજે પણ ક્વેશ્ચન માર્ક છે. એટલે કે જ્યાં સુધી કોઈ મંત્રી, કોઈ એમએલએ, કોઈ સાંસદનો બાળક કે કોઈના એના પરિવારનો લોક મરે નહીં ત્યાં સુધી કોઈ ઇન્સાફ મળતો નથી. એટલે સામાન્ય લોકો આજે એવી એમ ભાવના રાખતા થઈ ગયા કે આજના જમાનામાં, આજની તારીખમાં, આજના સમયમાં ગુજરાત રાજ્યની અંદરની વાત કરું તે આજે લોકોને કીડા મકોડાની જેમ જોવામાં આવી રહ્યા છે કે લોકો મરતા હોય તો આપણી જે ભારી થવી જોઈએ. આપણા જે ગેરકાયદેસર શેડ છે, ગેરકાયદેસર ફાયર એનઓસી વગરની ટેક્સટાઇલ માર્કેટો છે, એનઓસી વગરના જે બાંધકામો છે, તમામને પરવાનગી આપો. આપણી પાસે પૈસા આવવો જોઈએ, લોકોના જીવ જતા હોય તો જાય, આપણે લેવા દેવા શું? અને ન્યાય પ્રણાલીમાં છેલ્લા 20-25 વર્ષથી લોકો ન્યાય માટે ભટકે છે. આ તક્ષશિલા કાંડમાં જે બાળકો મરી ગયા તે લોકોને પણ ન્યાય 20 વર્ષે કે 25 વર્ષે મળે તો કોઈ પણ પ્રકારની નવાઈ નથી. કારણ કે જે કાંડ કરવાવાળા અને જે ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપવાવાળા લોકો છે એ લોકોને જામીન મળી જાય છે અને જામીન મળ્યા બાદ એ લોકો ફરી એકવાર પોતાની જે નોકરી ધંધો છે એમાં લાગી ગયા અને ફરી એકવાર કાંડ કરતા થઈ ગયા. લોકો 3 દિવસમાં ભૂલી જાય છે. મોમબત્તી જલાવો, શ્રદ્ધાંજલિ આપો, દુઃખ વ્યક્ત કરો, ઘરે જઈને સૂઈ જાઓ. જ્યાં સુધી જેના ઘરના વ્યક્તિ જાય નહીં ને ત્યાં સુધી કોઈને ફરક પડતો નથી. બિલકુલ આ સ્થાનિક હતા જેમને કહ્યું છે કે જે ચેકિંગ વગર આપી દેવામાં આવે છે એનઓસીને, પછી જે આ સમગ્ર મામલો સામે આવે છે કે આમાં તો ગેરકાયદેસર હતું, ના ફાયર સિસ્ટમ નહોતું, એ વિષય જ્યારે સામે આવે છે ત્યારે જ્યારે જેનું જીવ જાય, જે મૃત્યુ પામે છે તેનો પરિવારને શું હાલ થતું હશે હવે તે એમને ખબર નહીં પડે. કેમ કે જ્યારે કોઈનો ઘર ન જાય નહીં ને ત્યાં સુધી એને આઈડિયા ના આવે. વાત કરી કે જે હાલમાં મોટી ઘટનાઓ બની છે આગને તે લઈને એક વસ્તુ થયું છે કે જે મૃત્યુ પામ્યા છે એ લોકોને પરિવારને અન્યાય ક્યારે મળશે તો હવે જોવાનું રહેશે. કેમ કે હાલ તો જે દિલ્હીમાં આગ લાગી હતી, એના પહેલાં રાજકોટ, એના પહેલાં જે દિલ્હીમાં જે સુરતમાં તક્ષશિલા કાંડ બની હતી, તક્ષશિલા કાંડમાં જે પરિવારો છે હજી સુધી રાહ જોઈ રહ્યા છે કે એમને અન્યાય ક્યારે મળશે.
કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલી એક હોટલમાં આગ લાગવાની ઘટના છે તે ઘટી હતી. ચોક્કસથી આગ લાગવાના ઘટનાથી 21 લોકોના મોત છે તે નીપજ્યા છે. તેમાં 12 લોકો વિદેશી પણ હતા. તે પ્રકારની જે પ્રાથમિક અહેવાલ છે તે સામે આવી રહ્યા છે. દિલ્હી સહિત ભારતના અલગ અલગ ખૂણામાં આગ લાગવાની ઘટના અનેક વખત સામે આવે છે, પણ કાર્યવાહી શું થાય છે તે ક્યાંક ને ક્યાંક જનતાના જે મગજમાં એ જ સવાલ છે તે ઘૂમતો હોય છે. ત્યારે આપણી સાથે રાજકોટથી સ્થાનિક આગેવાનો અને સ્થાનિકો છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો દિલ્હીમાં ગઈકાલે જે પ્રકારની ઘટના ઘટી, આ ઘટના ક્યાંક ને ક્યાંક રાજકોટની જે અગ્નિકાંડની ઘટના હતી તેની સાથે લોકો એને જોઈ રહ્યા છે. શું કહેશો સમગ્ર મામલે? યોગનેશ દવે. ધ્રુવભાઈ, તમને ફર્સ્ટ વાત કરું તો જે ગઈકાલની દિલ્હીની ઘટના થઈ હતી એના જે દ્રશ્યો હૃદયદ્રાવક દ્રશ્યો હતા, અને આપણા રાજકોટવાસીઓ માટે અને ગુજરાત માટે આ નવી ઘટના જેવું મને તો કાંઈ લાગ્યું નહીં. રાજકોટ 2 વર્ષ પહેલાં ટીઆરપી તાણથી પણ પીડિત હતું. ગુજરાતમાં તમે જુઓ તો તક્ષશિલા તાણ છે, હરણી તાણ છે. આ બધી માનવ સર્જિત બધી પ્રક્રિયા છે, માનવ સર્જિત ઘટના છે. ક્યાંક ને ત્યાં તેમાં પ્રશાસન, અધિકારી રાજ અને ભ્રષ્ટાચારી બાબુઓનો હાથ હોય એવું લાગે છે. આપણે લઈએ તો ગઈકાલે 12 વિદેશી નાગરિકોને એમાં મોત થયા. તો ભારત દેશ જે રિપ્રેઝેન્ટેટિવ કરે છે આખા વર્લ્ડમાં, જે વિશ્વગુરુ કહેવામાં આવે છે, તમે જુઓ તો દિલ્હીની જે હોટલ છે, જે 5 માળની હોટલ હતી, નીચે એને રેસ્ટોરન્ટ હતું અને કોઈ પણ જાતની એનઓસી નહોતું. અને માલવીયા નગર વિસ્તાર જે દિલ્હીનો પોશ વિસ્તાર કહેવાય, એમાં આ રીતનું એનઓસી વગર જો ચાલતું હોય ને 12 વિદેશી નાગરિકોના મોત થતા હોય, એ ભારતીય તરીકે મને દુઃખ થાય છે. તમે જોયું તો ગુજરાતમાં પણ 2 વર્ષ પહેલાં ટીઆરપી તાણના હૃદયદ્રાવક દ્રશ્યો હજી પણ અમને યાદ છે. તો પણ આ તંત્ર હજી સુધી સુધરતું નથી. તમે રાજકોટમાં લઈ લ્યો તો છેલ્લા 2 વર્ષમાં નાના આગના બનાવો કેટલા બને. તમે હમણાં જસ્ટ તમે જુઓ તો આપણે જે સોની બજાર છે ત્યાં પણ એક આગ લાગી હતી. એની પહેલાં એક લાગી જે ડેમ ઝોન હતું એમાં પણ ભગવાનની દયાથી કાંઈ થયું નહીં, નાના એવા આગથી થઈ હતી. પણ આ તંત્ર માત્ર ને માત્ર નોટિસો આપીને સંતોષ માને છે. નોટિસો આપ્યા પછી શું? તમે નોટિસ આપ્યામાં તમે માની લો છો હજી તો એ પાસે ફાયર એનઓસી છે નથી. એ ખાલી જે મીડિયામાં દેખાવડા કરીને તંત્રએ નોટિસ આપી, હજી સુધી ટીઆરપી ડેમ ઝોન પછી 2 વર્ષમાં એક પણ એવા મોટા જે ફાયર એનઓસી ઉતરના છે એને સીલ થયા હોય હજી સુધી મેં જોયું નથી. એટલે તંત્રને મારી હજી પણ અપીલ છે કે રાજકોટમાં હજારો માચડાઓ છે, એને તમે નોટિસ આપી બંધ કરો. ને આ જે માનવ સર્જિત જે તમે દુર્ઘટના કરો, જે માનવ જિંદગીનું જે મૂલ્ય છે ને આ લોકો પાસે નથી, ભારતીય જનતા પાર્ટી પાસે. એટલે મારી અપીલ છે કે રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓ છે પણ એમાં પણ ઉપર ડોમ બનેલા છે, જે ડોમની જે ફાયર એનઓસી છે તે નહીં, એ બધું ચેક કરે ને માનવ સર્જિત દુર્ઘટના થાય છે એના માટે બંધ કરે. તમે શું કહેશો? શું નામ? નરેન્દ્ર પટેલ મારું નામ છે. ભાઈ, શું કહેશો? દિલ્હીમાં જે પ્રકારની ઘટના ઘટી, રાજકોટને કઈ રીતે તમે કનેક્ટ કરો છો? કારણ કે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના ઘટી ચૂકી છે. એક ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની જે ખૂબ જ ભીષણ આગ લાગી હતી અને તેમાં પણ કહી શકાય કે 27 લોકોના મોત નીપજ્યા હતા. દિલ્હીમાં જે માલવીયા નગરમાં જે આગ ઘટી છે એમાં 21થી વધુ લોકોના જે મૃત્યુ થયા છે. પહેલાં તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે. ને એમાં 15ની સમથિંગ જે વિદેશી યાત્રીઓ હતા. એમાં જાણવા મળ્યું છે કે એમાં એનઓસી નહોતી, ફાયર એક્ઝિટનો કોઈ દરવાજો નહોતો, નીચે રેસ્ટોરન્ટ હતી, ઉપર હોટલ હતી. આ કેટલું યોગ્ય ગણાય? પ્રશાસન તંત્ર જે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ છે, હરણીકાંડ છે, તક્ષશિલા કાંડ છે, આવા અવારનવાર આવો ઘટનાઓ બને છે અને એની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. જે હોય એને ત્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે અને ધરપકડ કરવામાં, બાદમાં એ જામીન ઉપર છૂટી જાય છે ને પબ્લિકની સામે રખડે છે. પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ છે, ઘરની બહાર આપણે નીકળવું હોય તો જીવના જોખમે નીકળવું પડે છે કે આપણે પાછા ઘરે ફરશું કે નહીં. મારો એટલો જ સવાલ છે આ તંત્રને કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. જે તે અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરીને ઘરે બેસાડી દો, તો જ આ દેશનું રાજ્યને તમે સુરક્ષિત ગણશો. બાકી માનવ સર્જિત આ ઘટનાઓ છે બધી માનવ દ્વારા જ કરવામાં આવે છે. શું નામ? ફેનિલ વોરા. આપણે જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના થઈ છે એમાં તો હજી મોટા ભાગના ક્રિમિનલને હજી તો બહાર જ આપવામાં આવે છે, બરાબર. હમણાં થોડાક દિવસ પહેલાં આપણા મનસુખ સાગઠિયા જે મેઇન હતા ટીઆરપી ગેમમાં, એ જે હમણાં કોર્પોરેશનમાં આવેલા, એ કાંઈ થતું જ નથી. પણ કહી શકાય કે જનતાનો આક્રોશ છે તે નીકળી રહ્યો છે, કારણ કે 2 વર્ષ પહેલાં જે પ્રકારની ટીઆરપી ઘટના થઈ હતી તે ઘટના હજુ સુધી રાજકોટની જનતા ભૂલી નથી શકી. અને તેના જ વચ્ચે દિલ્હીની જ્યારે આવી ઘટના સામે આવી છે ત્યારે
જનતા સ્પષ્ટપણે એવું ઈચ્છી રહી છે કે દિલ્હીની ઘટનામાં પણ ન્યાય મળે લોકોને, અને આ સાથે રાજકોટની જનતાને જે ટીઆરપીના જે પીડિત પરિવાર છે તેઓને પણ ન્યાય મળે તેવી સ્પષ્ટ માંગ છે તેઓ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. અગ્નિકાંડ થયું છે જેમાં 21 લોકોના મોત થયા છે. આવું જ અગ્નિકાંડ રાજકોટમાં પણ થયું હતું. જામનગર વાસીઓ પાસેથી જાણશું. ખાસ કરીને જે અગ્નિકાંડ જે અત્યારે દિલ્હીમાં થયું જેમાં 21 લોકોના મોત થયા, 18 વિદેશીઓ ખાસ કરીને સારવાર માટે આવ્યા. શું કહેશો? આવા અગ્નિકાંડો વારંવાર ક્યાંક ને ક્યાંક અગ્નિના બનાવો બનતા હોય છે, શું કહેશો? પહેલે તો મારે એ કહેવાનું છે કે હર કોઈ મહાનગર હોય કે નગરપાલિકા હોય, એની અંદર એક ફાયર ની એક શાખા હોય છે, ફાયર શાખા, કે જે આવી રીતના બધાને એને ચેક કરે છે, એની એનઓસી એને આપવા માટે કે એના આગળ ફાયર સેફટી પૂરા સાધનો છે કે નહીં, કઈ આગ લાગશે તો કેવી રીતના બચી શકશે. તો એનો પહેલું તો મુદ્દો એ હોવો જોઈએ. પણ હું આ જોઉં છું તો જો ટીઆરપી ઝોન રાજકોટ વાળું બન્યું, એની અંદર અસંખ્ય માણસોના મૃત્યુ થયા. નાના બાળકો જે ભૂલકાઓ હતા, જેને દુનિયા નહોતી જોઈ, એવા બાળકોના પણ મૃત્યુ થયા. તો એ બહુ એક દર્દનાક કહેવાય. એ ઉપરાંત પણ જ્યારે સુરતની અંદર એક બનાવ બન્યો ટ્યુશનની અંદર, કે ત્યાં બાળકોના મૃત્યુ થયા, ત્યાં ભાગાભાગી થઈ. તો આજે એક નવાઈની વાત એવી નથી. મને તો એમ છે કે આ જે ફાયર શાખા રહી એ શું કઈ ટાઈપના આ લોકોને એનઓસી આપે છે એ જ ખબર નથી પડતી. પૈસાના વહીવટથી આપે છે કે ના પૂરતી ખાતરી કરીને આપે છે. નવાઈની વાત એ છે કે જે અત્યારે જે દિલ્હીની અંદર કાંડ બન્યો એની અંદર 18 તો વિદેશીઓ જે અહીંયા આપણા ભારત દેશની અંદર કે હાલો અમે અહીંયા સારવાર લેશી, એવા સારવાર લેવા વાળા વ્યક્તિઓ 18 તો વિદેશી મૃત્યુ થયા. ત્યારે આપણે આ ભારત દેશની અંદર હવે તો કદાચ આવા નવા અગ્નિકાંડ થતા રહેશે તો કોઈ વિદેશી, ભારત તો ઠીક પણ અહીંયા પણ માણસો કોઈ એવી હોસ્પિટલની અંદર એડમિટ થતા બીસે, કોઈ પણ સ્કૂલોએ જતા બીસે, કોઈ ટ્યુશને જતા બીસે, કોઈ રેસ્ટોરન્ટે જતા બીસે, કે કોઈ અન્ય કોઈ ગેમ ઝોનમાં જતા બીસે. તો શું આ ભારત દેશને બીકમાં જ રાખવાનું છે? પ્રજાને બીકમાં જ રાખવાનું છે? આવું ના બનવું જોઈએ ને આની કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જામનગર મહાનગરપાલિકા હોય, રાજકોટ મહાનગર, અન્ય કોઈ આખા દેશની અંદર જે મહાનગરો હોય એની અંદર આ સેફટીની કાળજી પૂરેપૂરી રાખવી જોઈએ. ફાયર શાખા રહ્યું એના માટે ફૂલ એલર્ટ થવું જોઈએ. વાત અગ્નિકાંડની છે કે અગ્નિકાંડ આવા વારંવાર અગ્નિકાંડો જોવા મળે છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક હજી કાયદાની દ્રષ્ટિથી કોઈ સજા ને કે એવું કઈ એવા બનાવ સામે નથી આવ્યા કે આ અગ્નિકાંડ થયું છે, આમાં જે દોષિત છે એને કોઈને સજા થઈ, એવું કંઈ પણ જોવા નથી મળ્યું. શું કહેશો? જી ચોક્કસ. સૌપ્રથમ તો જે દિલ્હીની અંદર જ્યાં કરુણતામાં જે દુર્ઘટના ઘટી છે એમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, મૃતાત્માઓને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે કહીશ કે ખરેખર આપણો દેશ છે, આ ભારત દેશ, એને શું તમે વિચાર કરો, આ ભારત દેશની કેવી સિસ્ટમ છે. સિસ્ટમ આખી હાવ તૂટી ગઈ છે, કોઈ વસ્તુ કાંઈ ચાલતું જ નથી. કાંઈ વારે વારે અગ્નિકાંડ થાય છે. હું તમને એમ કહું કે દિલ્હીનો અગ્નિકાંડ થયો એમાં ભારતના રાજ્યએ, સમગ્ર ભારતે શું એમાંથી શીખ લીધી, શું એક્શન લીધી? દાખલો વાત કરું ગુજરાતની, તો ગુજરાતની અંદર અગ્નિકાંડ થયો, આની પહેલા આપણે સુરતમાં અગ્નિકાંડ થયો, રાજકોટમાં અગ્નિકાંડ થયો, કેટલા લોકોને સજા થઈ? કોઈને સજા નથી થઈ આજ દિન સુધીમાં. તો આપણે સિસ્ટમ કેવી બનાવી છે? સિસ્ટમ કેવી હોવી જોઈએ? કે અગ્નિકાંડ થવાના મુખ્ય કારણો શું છે? તો કે જે સરકારની જે સિસ્ટમ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે હોવું જોઈએ એ નથી. દાખલા તરીકે ગેરકાયદેસર બાંધકામ થાય છે, નિયમો વિરુદ્ધના બાંધકામ થાય છે, જેના ભોગે અગ્નિકાંડ થાય છે. તો સરકાર પાસે કોઈ એવી સિસ્ટમ છે કે દર 3 વર્ષે આખા ગુજરાતની અંદર જેટલા બાંધકામો છે, જેટલી સોસાયટીઓ છે, જેટલા શહેરો છે, તમામ મિલકતનું દર 3 વર્ષે છે ને ચેકિંગ થવું જોઈએ. વાત દિલ્હી કાંડની છે. અગ્નિકાંડ વારંવાર થાય છે. જામનગરમાં આવા અગ્નિકાંડો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે હાલો હોટલોમાં, બિલ્ડિંગોમાં ક્યાંક ને ક્યાંક અગ્નિઓ લાગતી હોય છે, ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનો અભાવ છે. આવા અગ્નિકાંડો જ્યારે થાય છે એને લઈને પણ ક્યાંક જેટલું જે સજાપાત્ર છે એ સજામાં ક્યાંક નથી થતું. શું કહેશો? મારું માનવું છે ત્યાર સુધી આ સરકારની અંદર ભલામણશાહી સિવાય કાંઈ છે નહીં. આપણે જોઈએ છીએ જામનગરની અંદર જોઈએ, દિલ્હીની અંદર થયું છે એ તો બહુ ખરાબ જ થયું છે, પણ જામનગરની અંદર કાંઈ નથી થયું એવું નથી. જામનગરની અંદર હું મારા બાળકને લઈને જાઉં છું મેળાની અંદર કે ગેમ ઝોનની અંદર, તો ત્યાં હું જોઉં છું કે આ લોકોને પરવાનગી કોણે આપી છે. પહેલાં તો એ જોવું છે. મને એટલી ખબર છે કે પરવાનગી લેવા માટે થઈને પાણીથી લઈને, ફાયરથી લઈને ટોટલી જગ્યાએ ગેમ ઝોન ચલાવે છે. અને એમાં આગ લાગે તો બાળકો ક્યાં જાય? બાળકોને તો ખબર જ નથી કે કઈ સાઈડમાં ભાગવું. પણ એની અંદર ઓનલી પ્લાસ્ટિક હોય છે અને પ્લાસ્ટિકનો બ્લાસ્ટ થાય છે ત્યારે આ બધી વસ્તુ બને. પણ મારે માનવું છે એટલું કે આની અંદર આ લોકોને પરવાનગી જ કોણે આપી?
આ લોકોને એનઓસી નથી ફાયરના સાધનો પૂરા નથી, કોઈ વસ્તુ નથી, ફાયરના સાધનો રાખી દે એને ચલાવશે કોણ? શું નાનકડો બાળક ચલાવશે ફાયર? અત્યારે હું બહુ નાનકડી વાત કરું કે હું આંગણવાડીમાં ગયો તો ત્યાં વર્કરોને ફાયરનો જે બંબો રાખવામાં આવ્યો છે એ ચલાવતા નથી આવતું, તો ત્યાં આગ લાગે તો શું થશે? એટલે બધું ફોકટ જ છે, કાંઈ નથી આની અંદર વાતોના વળા છે, બસ એટલું જ છે. ખાસ કરીને અમદાવાદ જે દિલ્હીમાં અત્યારે અગ્નિકાંડ થયું, આ અગ્નિકાંડને લઈ અને 21 જણાના મોત થયા છે, એમાંથી 18 વિદેશીઓ છે. આ 18 વિદેશીઓના મોત છે. એવું જ અગ્નિકાંડ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જોવા મળ્યું છે, સુરતમાં જોવા મળ્યું છે. આ અગ્નિકાંડના દોષીઓને આજની સુધીમાં સજા થઈ નથી. એમાં જે વિદેશ નાગરિક મર્યા છે જેના કારણે સરકાર આવશે એટલે આ કાર્યવાહી કરવી પડે છે. જો ભારતીય નાગરિક હોત તો એટલું પ્રેશર ન હોત સરકાર ઉપર, તો કદાચ કાર્યવાહી ન થાત, ખાલી કાગળ ઉપર કાર્યવાહી થઈ જાય અને ક્યાંક દોષિતોને જેલમાં નાખત ને પાછળથી બધું સેટિંગે થઈ જાય. પણ આજે વિદેશના નાગરિકો મળ્યા એટલે સરકાર ઉપર એક પ્રેશર આવશે કે આ કાર્યવાહી કરવી જોઈએ. અને બીજી તરફ તમને જામનગરનો જ દાખલો આપું. જામનગરમાં થોડાક સમય પહેલા ગુરુદ્વારની આસપાસ આગનો બનાવ બનેલો હતો, પણ સદનસીબે સારું કે ક્યાં કોઈ જાનહાની નથી થઈ. જાનહાની નથી થઈ એના માટે ફાયર વિભાગની કોઈ એમાં કાર્યવાહી નથી, પણ ત્યાં નજીકમાં રહેલ બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક બાળકોને કાઢીને તેને બચાવવામાં આવ્યા હતા. અને બીજી તરફ આજે જામનગરમાં પ્લે હાઉસ ને ટ્યુશન ક્લાસીસના એવા આટણા ચાલે છે કે જેમાં કોઈ ફાયરની એનઓસી નથી અને ફાયરની એનઓસીની જરૂર નથી. ફાયરના એનઓસીમાં અમે ઘણીવાર રજૂઆત કરી તો કે એની જરૂર નથી, એ સેલ્ફ ડિક્લેરેશન આપી દીધું છે. એટલે સેલ્ફ ડિક્લેરેશન એટલે એવું કે કાલે કોઈ પણ જાનહાનિ થશે તો એ જે તે જવાબદાર ટ્યુશન ક્લાસીસની જવાબદારી આવે. તો એનો મતલબ એ કે એ સેલ્ફ ડિક્લેરેશન લઈ લે તો જાનહાનિ થાય તો એ બચી જશે સેલ્ફ ડિક્લેરેશન લેવાથી. એટલે આવા કાયદામાં ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરીને સેટિંગો કરીને ભ્રષ્ટાચાર કરીને સેલ્ફ ડિક્લેરેશનના કાગળોના બહાને જે જામનગરમાં ટ્યુશન ક્લાસીસ ને પ્લે હાઉસના રહેણાંક વિસ્તારથી માંડીને કોમર્શિયલ વિસ્તારમાં બધે જે આટલાઓ ચાલે છે ગેરકાયદેસર, એમાં ક્યાંય પણ ફાયર વિભાગ કાંઈ કાર્યવાહી નથી કરતું. તેમજ બીજા કેટલાય વિસ્તારમાં જે હોટલો ખોલવામાં આવી છે તે પણ ગેરકાયદેસર છે. 5મા 6ઠા માળે જેમ તેમ રૂપટોપ હોટલો ખોલી નાખવામાં આવી છે. નથી સેફટીની કોઈ ઓલું. તમે તાજેતરમાં જે ફૂલ પવનમાં જે અહીંયા આપણે માધવ કોમ્પ્લેક્સ પાસે જે ઉપરથી આખો પતંગનો ડોમ નીચે આવી ગયો હતો, જો નીચે આવીને કોઈ જાનહાની થાય તો પણ કોઈ પણ સેફટીના અભાવ કે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાલી નોટિસો આવે ને કોઈ પણ કદાચ દુર્ઘટના બને તો 5-6 જગ્યાએ નોટિસો ચેકિંગ ને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે. જેટલી જગ્યાએ જે અગ્નિકાંડ થયો હતો રાજકોટમાં ત્યારબાદ સીલ માર્યું હતું, એ કોઈ પાસે પણ હાલની તકે ફાયરની કોઈ સાધનો કે ફાયરને જેમ જરૂરિયાત સાધનો હોતા નથી. બધા પાસે સેલ્ફ ડિક્લેરેશન છે. સેલ્ફ ડિક્લેરેશન એટલે કે કાંઈ પણ દુર્ઘટના ગણશે તો જે તે માલિકની જવાબદારી. આવું ચાલે છે. તો ખાસ કરીને અને જામનગર વાસીઓને કહેવું છે કે જે વાત કરવામાં આવે છે કે અગ્નિકાંડ છે, આવા અગ્નિકાંડો બને છે. આવા અગ્નિકાંડમાં વારંવાર છે એનઓસી દ્વારા કે ક્યાંક ને ક્યાંક એનઓસી હોતા નથી, બિનકાયદેસર રીતે જ ચાલતા હોય છે. પણ જ્યારે આવા કાંડ બને છે ત્યારે આ લોકોને ભાન આવે છે કે આની આપણે એનઓસી આપેલ નથી. અને આવા એનઓસી પહેલેથી જ આવું ચાલુ હોય ત્યારે જ આ લોકોએ પહેલેથી જ ફાયર શાખાએ કે ધ્યાન દેવું જોઈએ કે આવા કાંડ ન બને અને કોઈના જીવ જોખમમાં ન મુકાય. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. રાજકોટ અગ્નિકાંડ થયું હતું ત્યારે સમગ્ર દેશ હચમચી ઉઠ્યું હતું. તેવો જે 2100 દિલ્હી ખાતે બનવા પામ્યો છે. દિલ્હીમાં પણ આ અગ્નિકાંડ જેવી સ્થિતિ સર્જાઈ હતી ને જેમાં 18થી વધુ જે વિદેશીઓ છે તેઓ આગમાં બળી ગયા હતા. ખાસ કરીને વાત કરીએ તો મૃતકોમાં 18 જેટલા વિદેશી નાગરિકોનો સમાવેશ હતો. સારવાર માટે આવ્યા હતા આ વિદેશી નાગરિક. આગને સુરક્ષા મુદ્દે પણ અનેકો એવા સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના હજુ તેની યાદ લોકોમાં છે ત્યારે આ દિલ્હી અગ્નિકાંડની આ સ્થિતિ ઊભી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો તપાસથી આગળ ક્યારે વચ્ચે વહીવટીતંત્ર આગ રોકવા કડક કાર્યવાહી અને વ્યવસ્થાની જરૂર છે. પ્રજાને પણ કેમ જાગૃત થવાની જરૂર છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે, જેમાં આપણી સાથે બિલ્ડિંગ લાઇન સાથે સંકળાયેલા વ્યક્તિ છે, સાથે ફાયર સેફટી ઓફિસર છે અને અન્ય જે કામ છે તે આપણી સાથે છે. આપણે સર્વપ્રથમ વાત કરીશું તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા જે મોરેશ્વર ઇંગળે છે તેમની સાથે વાત કરીશું અને જાણીશું. મોરેશ્વરજી, શું કહેશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ એક થઈ ગયું, લોકો કેમ સિરિયસ નથી, તંત્ર કેમ સિરિયસ નથી અને પ્રજાને કેમ જાગૃત થવાની જરૂર છે? જે પ્રમાણે દિલ્હીમાં અત્યારે જે ઘટના બની છે, દુઃખદ ઘટના છે, 18 વિદેશીઓ છે, તેમનો સમાવેશ થાય છે આ અગ્નિકાંડમાં. આપણું શું મંતવ્ય?
સૌપ્રથમ હું આપની મંતવ્ય ન્યૂઝ દ્વારા આ જે દિલ્હીની અંદર થયું છે તે સર્વે દુઃખદ આત્માઓને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને એવું કહેવા માંગીશ કે આ 21 વ્યક્તિઓ જે આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે તેઓને આ પરિવાર, એક તો આખું 8 જણનું પરિવાર છે તે પણ ત્યાં હોમાઈ ગયું છે. તો આ વસ્તુ ન બનવી જોઈએ. અને આ બિલ્ડિંગની અંદર આ હોટલ હતી, એક કમર્શિયલ એરિયો હતો. તો આ કમર્શિયલ એરિયાની અંદર આ પરમિશન્સ કઈ રીતે હતી, એનો એક જ ડોર ઇન અને એક્ઝિટ બેને ત્યાંથી જ થતું હતું. આ ડોર બંધ થવાના કારણે ત્યાંના લોકો ત્યાં બહાર જ નથી નીકળી શક્યા. તો ત્યાં ગાડી જે કોઈ પણ એનો આયોજક હતો કે જે મેન એનો માલિક હતો, તો આણે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ રીતની કોઈ પણ ઘટના બનતી હોય છે તો આ ઘટના માટે અમારે કઈ રીતની આયોજન કરવાની કે ત્યાંથી કઈ રીતના લોકોને બચાવ કામગીરીમાં, જો આટલું મોટું આયોજન થતું હોય, આટલી મોટી હોટલ હોય તો એણે બધું ધ્યાન રાખવું જરૂરી હતું. જેથી જો એણે ધ્યાન રાખ્યું હોત અને ઇન અને એક્ઝિટ સારા ગોઠવ્યા હોત તો કે ફાયર સેફટીના આટલી મોટી હોટલની અંદર તમે જો 50-100 માણસનો સ્ટાફ રાખતા હોય તો 2 વ્યક્તિ તમે એવા પણ પ્રાઇવેટ હાયર કરો જે પોતે ફાયર સિસ્ટમને ઓપરેટ કરી શકે અને આવી પરિસ્થિતિઓને કાબુ મેળવી શકે. જો આવું કંઈક થયું હોત તો કદાચ આ વસ્તુ અહીંયા આગળ મટી હોત અને આટલા બધા લોકોની જાનહાનિ ન થઈ હોત. લોકોની જાનહાનિ ના થઈ હોત. જી શું નામ છે આપણું, શું ડેઝિગ્નેશન? મારું નામ ઉજ્જવલ શાહ છે અને હું EHS અને સસ્ટેનેબિલિટી એરિયામાં કામ કરું છું. આ ઘટના જે થઈ છે સ્પેસિફિકલી એની વાત કરીએ તો જેમ ભાઈએ કીધું એ પ્રમાણે એક હેતુફેર થયો હોય ત્યાર પછી પણ આપણે એની જે કાર્યવાહી છે, ફાયર NOC હતી નહીં અહીંયા, અને એવા એરિયામાં હતી કે જ્યાં આગળ એક્ઝિટ હતું નહીં, આટલા લોકો જેટલાની ઓક્યુપન્સી હતી એની સામે ત્યાં નીકળવાની જગ્યા હતી નહીં. બીજું છે કે ત્યાં આગળની સિસ્ટમ લાગેલી છે કે નહીં, એવું જાણવામાં પણ આવ્યું કે આવી લગભગ 72 બિલ્ડિંગ છે જેને ફાયર NOC છે ખાલી ત્યાં, અને 2000 બિલ્ડિંગની સામે ખાલી 72 બિલ્ડિંગની પાસે અત્યારે ફાયર NOC છે. મુખ્ય વાત એ છે કે જ્યારે આપણે લોકો પણ જતા હોઈએ છીએ કોઈ પણ જગ્યાએ તો આપણે પણ આ પ્રજા તરીકે આ વાત આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણે જે બિલ્ડિંગમાં જઈ રહ્યા છે કામ પૂરતે કાં તો પછી આપણે રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છે કે હોટલમાં, ત્યાં આગળ ફાયર સેફટીની વ્યવસ્થા શું છે, કઈ ઇમરજન્સી થાય છે તો ત્યાં આપણે કેવી રીતે નીકળી શકીએ છીએ, અને એ જાતની સિસ્ટમ ત્યાં છે કે નથી, તો આપણે સેફ છીએ કે નથી આપણે જોઈ શકીએ ત્યાં આગળ. બરોબર. પણ ખાસ કરીને આપણે અત્યારે જે પ્રમાણે જોવામાં આવે છે કે ફાયર સેફટી હવે જે આપણે કમર્શિયલની વાત કરીએ કે રેસિડેન્શિયલની વાત કરીએ તો લોકોને એવું લાગે છે કે ના હોય કે ના હોય એનો કોઈ ફરક નથી પડતો. એવી રીતે એટલા કેઝ્યુઅલ એટીટ્યુડમાં અત્યારે રહે છે. તંત્ર પણ તેની સામે તેવી રીતનું લાચાર થઈ ગયું છે. તંત્રને પણ એવું લાગે છે કે ભાઈ તરત કે આવી કોઈ હોનાર તો થવાની નથી, તો ઠીક છે ભાઈ એમને રહેવા માટે કે બીવું કે એમને આપવાનું હોય તો આપી દો, તેવી રીતે પણ કેઝ્યુઅલ એવી પરિભાષા અત્યારે જોવા મળી રહી છે. શું કહેવા માંગશો? કેવી રીતે તંત્રને અને આના માટે સજાગ થવું પડશે? લોકોને કેવી રીતે જાગૃતિ મળશે? આમાં 2 હાથે થાળી પડે. એટલે આપણે પ્રજા તરીકે પહેલા તો ડિમાન્ડ કરવી પડે કે આપણે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં આપણે ફાયર NOC વગર જો આપણે જવાનું બંધ કરીશું તો આપણે એ જગ્યાએ ડિમાન્ડ કરીશું ને જે તે માલિકો છે કે જે જગ્યાના ઓનર છે એમને કરવું પડશે. બીજું છે તંત્ર તરફથી અગર વાત કરીએ આપણે તો તંત્ર તરફથી કાર્યવાહી એ થવી જોઈએ કે આવી જે પણ બિલ્ડિંગ્સ છે એમના જાણકારીમાં તો છે જ કે કેટલી બિલ્ડિંગમાં ફાયર NOC છે નથી, અને સિસ્ટમ એ લોકો ચેક કરે છે કે નથી કરતા. અત્યારે ગુજરાતમાં કાયદો પણ છે આપણી પાસે કે દર 6 મહિને સિસ્ટમનું ઇન્સ્પેક્શન થવું જોઈએ ફાયર સેફટી ઓફિસર દ્વારા અને મોકડ્રીલ થવી જોઈએ. તો આ જે થાય છે એવી કઈ બિલ્ડિંગ હજુ ગુજરાતમાં નથી કે જેની અંદર આપણી આ બિલ્ડિંગમાં આ ઇસ્યુઝ નથી થતા અને આ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. તો એ હોવા છતાં પણ અત્યારે આવા જો હોનારતો થતી હોય તો બંને રીતે પ્રજાએ અવેરનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી અને તંત્રએ એના ઇમ્પ્લિમેન્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ટેક કેર કરવી જોઈએ, થોડા વધારે સજાગ થઈને. આમાં તંત્રએ તો સજાગ થવું જોઈએ, સાથે પ્રજાએ પણ સજાગ થવું. આપણી સાથે મિલિંદભાઈ છે અને મિલિંદભાઈ ફાયર સેફટી ઓફિસર છે, તેમની સાથે વાત કરીએ. મિલિંદભાઈ, જે પ્રમાણે એમને વાત કરી ઉજ્જવલભાઈએ કે દરેક જેટલી પણ બિલ્ડિંગો છે તેમાં ફાયર સેફટીની એમને વાત કરી, પ્રજાએ તો સજાગ થવું જોઈએ, બિલ્ડરને પણ સજાગ થવું જોઈએ. ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ જ્યારે મોટી દુર્ઘટના કે દુર્ઘટના સર્જાય છે ત્યારે તે કામમાં નથી આવતા, એવું ઘણી વખત સામે આવ્યું છે. શું મંતવ્ય આના બાબતે સત્યમભાઈ? કે લોકોને જે ઉજ્જવલભાઈએ કીધું એમ ગુજરાતમાં તો એટલીસ્ટ ગયા 3 વર્ષથી જે ફાયર NOC રિન્યુઅલની સિસ્ટમ ચાલી રહી છે એ પ્રાઇવેટ ફાયર સેફટી ઓફિસર દ્વારા ચાલી રહી છે. એક અલગ અને એક નવો અભિગમ છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યો છે ઇન્ડિયાની અંદર. એનાથી ઘણા બધા ઓક્યુપન્સીસને તો અમે કવર કર્યા છે અને એના સારા ઇફેક્ટ અમને દેખાઈ રહ્યા છે. જે લોકોને ત્યાં અમે ટ્રેનિંગ કરી રહ્યા છે એનો અમને ઘણા લોકોએ કીધું છે કે કોઈ નાના ચમકલા થાય તો એને તરત એ લોકો એડ્રેસ કરી શકે છે અને એ મોટી હોનારત થતી નથી કે તમારા સુધી ન્યૂઝ તરીકે બનતી નથી. તો એવા ઘણા ઇન્સિડન્સીસ છે.
પણ જે આનો બેઝિક મુદ્દો છે, જે મારો એક સ્લાઇડ ડિવિએશન છે આ ટોપિક પર, કે ગુજરાતમાં જ ત્રીજી વખત હમણાં ઇમ્પેક્ટનો કાયદો આવેલો છે આપણા ત્યાં. એટલે એક સામાન્ય માણસ સમજી શકે એવું કે હું પાપ કરું, ગંગામાં નાહવા જવું એકવાર, ફરી પાપ કરું, ફરી બીજી વાર નાહવા જઉં છું, ત્રીજી વાર આટલું કર્યા પછી હજી મેં પાપ કર્યા છે અને હજી ત્રીજી વાર આ ઇમ્પેક્ટનો કાયદો આવ્યો છે, અને એમાં બી પૈસા ભરીને તમારા જેટલા ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ બધાને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે. આજની ડેટે ઘણી બધી ફાઇલો હજી પેન્ડિંગ બી પડી છે, પણ એ એવા બધા ઓક્યુપન્સીસ છે જેને ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યા પછી ફાયર એનઓસી મળવા પાત્ર નથી, કાં તો એને ક્લિયરન્સ મળવા પાત્ર નથી. એવા બી ઓક્યુપન્સીસને પેનલ્ટી લઈને એમને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે. તો આવું જ્યારે થાય તો એ નોર્મલ છે કે એમાં ઘણી બધી કાળજીઓ છે, ઘણા માર્જિન્સ નથી મૂકેલા કે ઘણા જે ક્લિયરન્સીસ છે એ નથી મૂકેલા. તો આવા ઇન્સિડન્સીસ જ્યારે બને છે ત્યારે જો સ્ટેન્ડર્ડ પ્રમાણે કન્સ્ટ્રક્શન થયું હોય તો ઇન કેસ કે જ્યારે સ્ટેન્ડર્ડ પ્રમાણે કન્સ્ટ્રક્શન હશે તો ઇવન ભાગવા માટે કે એસ્કેપ કરવા માટે બી જગ્યાઓ હોય છે, પણ એ જ બધી જો ના મૂકેલી હોય, એની સાથે જ જો બાંધછોડ થયેલી હોય તો પછી તો આવા ઇન્સિડન્સીસ થવાના જ છે અને આ રોકાવાના નથી. બરોડામાં આવા કેટલા એ હશે કે જેને ઇમ્પેક્ટથી આ કર્યું હશે, અને કેટલા આશરે અંદાજિત તમારા પાસે 1% જાણવા માંગે કેટલી ઇમારતો એવી હશે કે જે ખરેખર એમને એનઓસી મળવા પાત્ર નથી તેમ છતાં પણ મળી હશે? હું મળવા પાત્ર નથી અને મળી હશે એનો તો અંદાજ નહીં આપું, પણ કદાચ એક બીજો તમને એક નંબર આપીશ કે કોઈ બી બિલ્ડિંગ જે 15 મીટરથી હાઈટ વધારે છે અને એમાં કમર્શિયલ એક્ટિવિટી થાય છે એને ફાયર એનઓસી લેવાની થાય જ છે. એનઓસી એટલે એક કાગળ છે, પણ એનઓસીની સાથે જે સિસ્ટમ લગાવવાની છે અને એ સિસ્ટમ લગાવ્યા પછી એ સિસ્ટમ વિશેની જાણકારી જે તે ત્યાં રહેતા કામ કરતા લોકો છે એમને હોવી જોઈએ. એ જે થાય તો પછી ઓટોમેટિકલી તમારી આખી સિસ્ટમ સુધરશે. બીજા દેશોમાં તમે કદાચ જોશો તો આટલી બધી ફાયરના ઇન્સિડન્સીસ તમને જાણવા નહીં મળે. ઇવન આપણાથી કમ્પેરેબલ લોઅર લેવલના દેશો જે છે, બાંગ્લાદેશ જેવા દેશો છે કે પાકિસ્તાન જેવા દેશો છે, નેપાલ, ભૂતાન, ત્યાં આગળ કદાચ આટલા બધા ફાયરના ઇન્સિડન્સીસ તમે નહીં સાંભળતા હોય જેટલી ફ્રીક્વન્સીથી આપણા ત્યાં થઈ રહ્યા છે. અને આપણા ત્યાં આજે બી તમે રેન્ડમલી કોઈ બી મેઇન રોડ પર જાઓ અને કોઈ બી કમર્શિયલ કોમ્પ્લેક્સમાં જોશો તો મારી ગેરંટી છે આજની ડેટે 50% બિલ્ડિંગો એવી છે જેમની પાસે ફાયર એનઓસી છે જ નહીં. પ્રજાને શું ચેતવાની જરૂર છે? કારણ કે આ જ્યારે હોનારત થાય છે તેમાં કોઈને કોઈ ક્યારે ને ક્યારે પ્રજા ભોગ બનતી હોય છે. પ્રજાએ શું ચેતવાનું છે? આમાં છેલ્લે તો પ્રજાનો જ વારો આવે છે, કારણ કે અધિકારીઓ તો કોઈ દિવસ આની અંદર આટલા ઇઝીલી સપડાવવાના નથી. એમની પાસે એમની સિક્યુરિટી છે, કદાચ અને ધ્યાન રાખતા હોય છે જ્યારે કોઈ અધિકારી આવવાના હોય. પ્રજાના માટે મારી એક જ દરખાસ્ત છે કે સિમ્પલ તમે જેમ 5 સ્ટાર હોટેલમાં જમવા જાઓ ત્યારે તમને ખબર હોય છે કે આ સ્ટાર રેટેડ હોટેલ છે, એવી રીતે તમારા મગજમાં કોઈ બી તમે મલ્ટીપ્લેક્સમાં જતા હશો, મોલમાં જતા હશો, શોપિંગ કોમ્પ્લેક્સમાં જતા હશો, કમર્શિયલ કોમ્પ્લેક્સમાં કે ઓફિસ બિલ્ડિંગમાં જતા હશો, તો બેઝિક વસ્તુ ધ્યાન રાખો કે અહીંયા શું ફાયર સેફટીની સિસ્ટમ લાગેલી છે. જેમ ઉજ્જવલભાઈએ કીધું એમ અહીંયાથી નીકળવા માટેની બીજો રસ્તો કયો છે મારી પાસે. એક બેઝિક આટલું નાનું ધ્યાન બી રાખશે તો બી હું માનું છું કે ફાયર સેફટીના એંગલથી લોકોમાં ઘણા ચેન્જીસ આવશે અને લોકોના જીવ બચી શકશે. સરકારે પણ તપાસ વધુ વેગવંતુ બનાવવી જોઈએ. શું તપાસ તો ઘણી બધી આપણા ત્યાં ચાલી જ રહી છે. એક તમને દાખલો આપું, તક્ષશિલામાં જે ફાયર થઈ જેના પછી આઈ થિંક એક સિસ્ટમિક ચેન્જ આવ્યો છે આપણા ઓવરઓલ ફાયર સિસ્ટમના દૃષ્ટિકોણમાં, પણ એની ઉપર થયેલી પીઆઈએલ આજ દિન સુધી આપણા ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ જ છે અને એનો બી આજ સુધી નિકાલ નથી આવ્યો. એક લેવલે એવું થયું છે કે આપણા માન્ય ચીફ જસ્ટિસ મેડમે કીધું હતું કે આ કેસનો હવે અંત આવવો જોઈએ. હજી બી એ કેસ પેન્ડિંગ ચાલુ જ છે, એની ઉપર દલીલો થઈ રહી છે, નવા એંગલ્સ એની અંદર આવી રહ્યા છે. તપાસ કરે ગવર્મેન્ટ, પણ ફાસ્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાઉન્ડ લેવલ પર લોકોને સ્પર્શી જાય એવું ઇમ્પ્લિમેન્ટેશન જો થાય તો એનાથી વધારે ફરક પડશે અને લોકોમાં અવેરનેસની ખૂબ જ જરૂર છે. લોકોમાં અવેરનેસની ખૂબ જરૂર છે. મોરેશ્વરભાઈ શું કહેવા માગશો? કારણ કે આપ કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જો કયા પરિબળો છે જ્યારે આ બિલ્ડિંગ બનાવવામાં આવતી હોય તો બિલ્ડર કયા પરિબળો ધ્યાનમાં રહેતી હોય? ફાયરને પ્રાયોરિટી આપવામાં આવે છે, પણ જે પ્રમાણે પ્રાયોરિટી આપવામાં આવે છે તેવી રીતે જોવા નથી મળતું. આપનું શું મંતવ્ય? જેવી રીતે ફાયર ઓફિસર સાહેબે જણાવ્યું એવી રીતે ફાયર સેફટી દરેક બિલ્ડરો લેતા જ હોય છે, પરંતુ એ બિલ્ડરની ફાયર સેફટી લીધા બાદ ત્યાં ગાડી લોકોએ પણ અવેરનેસમાં આવવું જોઈએ. પોતે પણ એ વસ્તુને મતલબમાં હું તો કહું છું કે સ્કૂલ અને ક્લાસીસની અંદર એક ફાયર સેફટી ટ્રેનિંગ ક્લાસીસ ચાલવા જોઈએ કે આવું કંઈક બને છે તો તમે કઈ રીતે પોતાની સેફટી જાળવી શકો છો. અને જાહેર જીવનમાં પણ લોકોએ પોતે સમજવું પડશે, કારણ કે આ જોવા જાઓ તો એક ઘટના જ બનતી હોય છે. જે ઘટનાનો ભોગ કોઈ પણ બની શકતું હોય, તમે હોય કે હું હોય, કોઈ પણ જગ્યાએ આપણે જતા હોઈએ છીએ તો આ ઘટના કોઈ કહીને નથી આવતી.
ત્યારબાદ આ ઘટનાની સામે આપણે કઈ રીતે ઝઝૂમવું છે, કોઈ પણ આકસ્મિક આવી પરિસ્થિતિ ઊભી થાય છે તો એની સામે આપણે કઈ રીતે ઝઝૂમવું છે અને એની માટે આપણે ટ્રેનિંગ લેવી પડશે. તો હું એવું કહું છું કે અધર્સ કન્ટ્રીઓમાં જે રીતનું ચાલતું હોય છે એવી રીતે આવા સેફ્ટી ક્લાસીસ પણ આપણે ફાયર ઉપર ચલાવવા જોઈએ. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે દિલ્હીમાં જે ઘટના બની છે તેમાં 21 લોકોના મોત થયા છે, જેમાં 18 જેટલા છે તે વિદેશી નાગરિક છે. તેને લઈને જ વડોદરાના જે મહાનુભાવ છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.